આવો આપણે પ્રભુના જીવંત નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આપણો પ્રભુ આપણી સાથે છે અને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 25મી એપ્રિલ 2024 અને આજે ગુરુવારનો આ દિવસ અને આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો અને સવારના આ શાંત સમયે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં આપણે સોંપાઈએ છીએ. અને જે વચન ગીતશાસ્ત્ર તેનો 29મો અધ્યાય અને 3જી કલમ, યહોવાનો સાદ પાણી પર ગાજે છે, તે ઘણા પાણી પર ગર્જના કરે છે. કેમ કે યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે, એક પ્રોમિસ, અને બીજું પ્રોમિસ પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે. દાઉદ આ ગીતમાં ઈશ્વરે જે ઉત્પન્ન કર્યું છે એના ઉપર ઈશ્વરનો જે કંટ્રોલ છે, બીજા અર્થમાં કે જે ઉત્પન્ન કરેલું છે એ ઉત્પન્ન કરતાનું માને છે, સાંભળે છે, આજ્ઞા માને છે. એ આપણે અહીંયા જો જોવું હોય તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય ને 1લી જ કલમ બાઇબલની, ત્યાં લખવામાં આવ્યું છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત, ખાલી અને અંધકારરૂપ હતી. 3 બાબતો: અસ્તવ્યસ્ત હતી, ખાલી હતી અને અંધારું હતું. પણ કે છે જળ નિધિ પર દેવનો આત્મા હાલતો થયો. દેવનો આત્મા હાલ્યો અને પૃથ્વીને વ્યવસ્થિત કરવામાં આવી, ત્યાં અજવાળું કરવામાં આવ્યું. એ બાબત આપણે ઉત્પત્તિના 1લા અધ્યાયમાં આપણે જોઈએ છીએ. ત્યાં લખ્યું છે કે પાણી અંતરિક્ષથી જુદા કર્યા. ઘણા પાણી એટલે સમુદ્ર કહેવાય. યહોવાનો સાદ અવાજ પાણી પર ગરજે છે. યહોવાનો સાદ એટલે યહોવાનો અવાજ, ઈશ્વરનો અવાજ પાણી ઉપર ગરજે છે, પાણી ઉપર આજ્ઞા કરે છે, પાણીને આજ્ઞા કરે છે. અને આપણે જોઈએ છીએ કે યહોવાનો સાદ પાણી પર ગરજે છે અને ઘણા પાણી પર ગર્જના કરે છે. હવે પાણી ઉપર ઈશ્વરનો સંપૂર્ણ અધિકાર એમ પણ કહેવાય. જો આપણે ઉત્પત્તિના પુસ્તકમાં અને ત્યાર પછી નિર્ગમનના પુસ્તકમાં જો આપણે આગળ જોઈએ છીએ, ઇસરાયેલી પ્રજા જ્યારે મિસર દેશની ગુલામગીરીમાંથી છોડાવીને કનાન દેશમાં લઈ જતા હતા, ત્યારે જે પાણીનો પ્રશ્ન થયો શરૂઆતમાં જ. કયો પ્રશ્ન? કે પાછળ સૈન્ય છે રાજાનું, આગળ સમુદ્ર છે, હવે જવું ક્યાં? એટલે અમારે અહીંયા હવે મરણ જ પામવાનું છે મિસરમાંથી નીકળ્યા પછી. પણ એવા સમયે યહોવાએ એના લોકને માટે સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા. એટલે પેલું ઘણું પાણી સમુદ્રને આજ્ઞા કરી અને આજ્ઞા કરીને કે તમે 2 ભાગ થઈ જાઓ, તો એ પાણીએ માન્યું. ઈશ્વરનો અવાજ એ પાણી ઉપર ગરજ્યો, આજ્ઞા કરી. જો આપણે આગળ જોઈએ તો જ્યારે એ લોકો મિસર દેશની ગુલામગીરીમાંથી નીકળ્યા અને પાણીનો પ્રશ્ન તો કડવું પાણી હતું, ત્યારે કડવા પાણીને મીઠું કરવા માટે પણ યહોવાએ બતાવ્યું અને મૂસાએ એ પ્રમાણે કર્યું. કડવા પાણી પર અધિકાર અને મીઠું પાણી કર્યું એ પણ આપણે જાણીએ છીએ. તો એનાથી આપણે આગળ જઈએ તો ખડકમાંથી ઇસરાયેલી પ્રજાને માટે મૂસાએ એક વાર તો લાકડી મારવાનું કહ્યું અને લાકડી મારીને પાણી નીકળ્યું, અને બીજી વખતે લાકડી મારવાનું કહ્યું નહોતું, પણ મૂસાએ પોતે જાણે કે અભિમાનમાં લાકડી મારીને પાણી નીકળ્યું. તો ખડકમાંથી પણ પાણી કાઢી શકે છે. એટલે કહેવાનો બાબત કે ઈશ્વરનો અધિકાર છે પાણી ઉપર. અને આખું ગીત તમે એક પછી એક કલમ વાંચીએ ને આપણે, તો આ ગીતનો અભ્યાસ કરીએ તો યહોવાનો અવાજ
વનસ્પતિ પર છે, પાણી પર છે. જો પ્રભુ ઈસુના સમયની વાત કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ કર્યું. પાણી ઉપર અધિકાર હતો અને પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો, એ આપણે જાણીએ છીએ. પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો આપણે એ પણ જાણીએ છીએ. અનંત જીવનનું પાણી આપવાની વાત સમૃદ્ધની સ્ત્રીને સાથે કરવામાં આવી, ત્યાં પણ પાણી છે. જ્યારે શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં બેસીને જતા હતા અને તોફાન થયું, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવન પાણીને આજ્ઞા જ કરીને હાથ કર્યો કે થંભી જાઓ, રોકાઈ જાઓ, અને એનું માન્યું. ત્યારે શિષ્યોએ કહ્યું કે આ તે કોણ છે કે પવન પાણી પણ એનું માને છે. એટલે પાણી ઉપર સંપૂર્ણ અધિકાર હતો. અને બાઇબલમાં એ લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન છે કે ઈશ્વરનો અધિકાર છે તો કે એના કારણે કે છે આપણને સામર્થ્ય આપશે. લોકો ઉપર પણ અધિકાર છે, મારા અને તમારા ઉપર અધિકાર છે, અને પ્રભુ સામર્થ્ય આપશે. અને બીજું પ્રોમિસ કે છે શાંતિનો આશીર્વાદ પ્રભુ આપશે, શાંતિનો આશીર્વાદ. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ પ્રોમિસ પ્રભુ આપણને દોરવણી આપે છે, આપણી સંભાળ લે છે. પાણી પર અધિકાર છે તો આપણા ઉપર પણ અધિકાર છે, અને એ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારો અધિકાર સંપૂર્ણપણે છે, અને પાણી પર તમે ગર્જના કરો છો, અને પાણી તમારું કયું માને છે. જૂના કરારમાં, નવા કરારમાં તમારા વચનો દ્વારા તમે અમને બતાવ્યું. આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે સામર્થ્ય આપનાર, આશીર્વાદ આપનાર પ્રભુ છો. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમીન.